હેલો ગાઈસ, અમે આવી ગયા છે રસોડામાં. ચલો આજે પિઝા બનાવવાની છું. વેદુને પિઝા ખાવું હતું તો મેં આજે પિઝા બનાવવાની છું. રોટલા મેં મંગાવી લીધા છે અને ચીઝ અમે પહેલાં શોપિંગ કરવા ગયા હતા ત્યારે લઈને આવ્યા હતા. અને આ પિઝા સોસ છે એવું તમે રાખી મૂકું છું. વેદુ કોઈક દિવસે જીદ કરે પિઝા ખાવાની, તમે એને ઘરે રોટલીનો લોટ થોડો જાડો રોટલી બનાવી થોડી કડક થવા દે, પછી એની પર બનાવી આપું છું. એટલે છોકરાઓ જીદ કરે કે હજુ મોબાઈલમાં કશુંમાં જોઈને કે આ ખાવું છે તે ખાવું છે, તો મેં તો એને ઘર પર જ બનાવી આપું છું. તો મેં આજે પિઝા એને ખાવું હતું તો રોટલા તમે મંગાવી લીધા હતા. અમને ખાવું હતું એટલે ઘર પર બનાવીએ છીએ. બહાર લેવા જઈએ ખાવા જઈએ તો લેટ બી થઈ જાય ને મોંઘા બી બહુ મળે, તો ઘર પર અમે ટ્રાય કરીએ છીએ કે સારા મતલબ બહારનો જેવો ટેસ્ટ લાગે આપણે ઘરે વ્યવસ્થિત બનાવીએ ને તો અહીંયા વેદુને ખાલી ચીઝ ને ટામેટું નાખીને મસ્ત એને ખાવો હતો પિઝા. તો એને માટે એવો બનાવ્યો છે અને આ અમારા માટે બધું સલાડ નાખીને મસ્ત. તો આવી રીતના તવા પર બનાવું છું ઓવનમાં નહીં, તો તવા પર બી મસ્ત બને છે. આવી રીતના ઢાંકી દેવાનું, નોનસ્ટિકવાળી તવી હોય ને એની પર મૂકીને ઢાંકી દેવાનું, તો પેલું ચીઝ બરોબર ઉકળી જાય તો મસ્ત થઈ જાય છે. બહાર જેવો જ લાગે ટેસ્ટ બી. તો તમે જોઈ શકો છો આવી રીતના મેં બનાવું છું. અને અહીંયા ઘડી છોટું પાડને મોય બધું એ ખાઈ લે પછી બનાવ્યું હોય તો પછી બનાવવાનું. આપણે